આપા ગીગા જે છાણના સૂંડલા ઉપાડતા હતા તે આજે એક મહાન સંત તરીકે પૂજાય છે. કહેવાય છે કે ગીગા સંત નહોતા બન્યા તે પહેલા આપા દાનાના આશ્રમમાં રહેતા હતા. રોજ ગાયોની સેવા કરતા અને છાણના સૂંડલા ઉપાડતા. એક દિવસ આપા વિસામણ પાળિયાદ આવ્યા. ગીગાને જોઈને તેઓએ આપા દાનાને કહ્યું કે આપા હવે ગીગાને છાણનો સૂંડલો ઉતારી તમારો શિષ્ય બનાવો. આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સૂંડલો ઉતારી તેની માથે પવિત્ર હાથ મૂક્યો અને તેનો શિષ્ય બનાવીને કહ્યું, ગીગા હવે તમે નોખી જગ્યા બાંધો. આ સાંભળતા જ ગીગાની આંખમાં આંસુ આવી ગયા. ગીગાએ પૂછ્યું, મારો કોઈ વાગ ગુનો છે કે મને નોખું થવાનું કહો છો? ત્યારે આપા દાનાએ હસતા હસતા કહ્યું, ગીગા તું તો મારાથી સવાયો થઈશ, પશ્ચિમનો પીર કહેવાશ. તમામ મરણ તને નમશે અને પ્રગટ પીર બનીને પૂજાઈશ. કામધેનુ મુંડિયા અને ભૂખ્યાને પાળજે. તારા ચૂલામાં લોબનની ભભક આવે ત્યાં રોકાઈ જજે અને ધર્મની ધજા ફરકાવજે. આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.